त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सह त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणौ त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिमवतु अवतु माम् अवन्तिः। ॐ सहनाववतु सहनौ गुरुपरम्परा नमामि भगवत्शङ्करम् आचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो गुरुरात्मेति मूर्तिभेदयोगिनाम् गुरवे सर्वलोकमूर्तये नमः। ॐ निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। પ્રથમ અનુવાકના મંત્રનું ભાષ્ય. પાના નંબર કેવો? પાના નંબર એ તમારી તો જૂની છે, મને એક નવી આપો. પાના નંબર 20. પાના નંબર 19 છેલ્લેથી ચોથી લાઈન. વિષ્ણુ 19મા પાના પર છેલ્લેથી ચોથી લાઈન. વિષ્ણુ શન્નો મિત્ર મંત્ર પછી નીચેનું ભાષ્ય. મળ્યું? 19 નંબરનું પાનું.
અને છેલ્લેથી ચોથું વિષ્ણુ. વિષ્ણુ રૂરુક્રમ મળ્યું. વિષ્ણુ ઉરુક્રમ વિસ્તીર્ણ ક્રમ પાદયો અભિમાની એવં આદિ અધ્યાત્મદેવતા શમ્નઃ ભવતુ ઇતિ સર્વત્ર અનુષંગઃ તાસુ હિ સુખકૃત્સુ વિદ્યા શ્રવણધારણ ઉપયોગઃ અપ્રતિબંધેન ભવિષ્યન્તિ ઇતિ તત્સુખકર્તૃત્વં પાર્થ્યતે શન્નો ભવતુ ઇતિ બ્રહ્મ વિવેય બ્રહ્મ વિદ્યા ઉપસર્ગ શાંત્યર્થમ ક્રિયેતે સર્વક્રિયા ફલાનાં તદ અધીનત્વાत् બ્રહ્મવાયુઃ તસ્મૈ બ્રહ્મણે નમઃ પ્રહ્વિભાવં કરોમિ ઇતિ વાક્યશેષઃ. નમસ્તે તુભ્યં હે વાયો નમસ્કરોમિ ઇતિ પરોક્ષ પ્રત્યક્ષાભ્યામ વાયુઃ એવ અભિધીયતે કિંચ ત્વમેવ ચક્ષુરાદિ અપેક્ષ્ય બાહ્યમ સન્નિકૃષ્ટમ અવ્યવહિતમ પ્રત્યક્ષમ બ્રહ્માસી યસ્માત તસ્માત ત્વામેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામિ ઋતમ યથાશાસ્ત્રમ યથા કર્તવ્યમ બુદ્ધૌ સુપરિનિશ્ચિતમર્થમ તદપિ ત્વદધીનત્વાत् ત્વામેવ વદિષ્યામિ સત્યમિતિ સહ એવ વાક્કાયાભ્યામ સંપાદ્યમાનઃ સોऽપી તદધીનઃ એવ સંપાદ્યઃ ઇતિ ત્વામેવ સત્યં વદિષ્યામિ. બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ કરતા પહેલા દેવતાઓને આપણે પ્રાર્થના કરીએ છીએ. વિષ્ણુ ઉરુક્રમ વેવેષ્ટિ ઇતિ વિષ્ણુ, જે સર્વવ્યાપી છે એને જ વિષ્ણુ કહેવાય. અને કોના દેવતા છે? તો કે પાદના દેવતા છે. પાદ દેવતા અભિમાની. તો કે એમને પણ આપણે પ્રાર્થના કરીએ આ શરીર મારું સ્વસ્થ રહે. જેમ તમે વ્યાપક છો એ જ રીતે આ પગ દ્વારા પણ હું બધે હલનચલન કરી શકું, વિસ્તાર કરી શકું, બધે હું જઈ શકું. અને કેમ? તો કે આ બધા જ મંત્રો જે છે એવમ આદ્યા અધ્યાત્મ દેવતા શમ નહ એટલે અમારા બધાનું શું કરો? કલ્યાણ તમે કરો. એટલે શંકરાચાર્યજી કે છે આ બધા આધ્યાત્મિક દેવતાઓ છે. શન્નો મિત્ર શમ વરુણ, મિત્ર એટલે સૂર્ય દેવતા છે. વરુણ એટલે કે આ શરીરમાં જે પાણી રૂપે જે અહીંયા આગળ કે છે મિત્ર એટલે દિવસના દેવતા, જો વિચાર રાત્રિના દેવતા. આ બધા દેવતાઓ અમારા પર કૃપા કરે, અમારું શરીર સ્વસ્થ રહે, અમારું મન સ્વસ્થ રહે, અને તો પછી અમે આ બ્રહ્મ વિદ્યાનું ચયન કરી શકીએ, આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી શકીએ.
ભવતુ ઇતિ સર્વત્ર અનુષંગ. શંકરાચાર્યજી કે છે આ ભવતુ બધે જ લગાવવાનું. એક જ જગ્યાએ ભવતુ કીધું ખરું, પણ પછી એ ભવતુ શું થવું જોઈએ? બધા જ વાક્યમાં લગાવી દેવાનું. નમસ્તે કહીએ ત્યારે નમસ્તેની સાથે સાથે નમસ્કાર તો કરીએ જ છે. શંકરાચાર્યજી કે છે આ બધાને નમસ્કાર તો કરવાના જ છે, પણ સાથે સાથે આ બધાને આપણે પ્રાર્થના કરીએ કે તમે અમારા માટે કલ્યાણકારી બનો, અમારું કલ્યાણ થાય, અમારું મંગળ થાય. એટલું જ નહીં તો કે આ બધા અધ્યાત્મ દેવતાઓ જે છે એમને આપણે શા માટે પ્રાર્થના કરીએ? એટલે શંકરાચાર્યજી બહુ સુંદર કે છે તાસુ હિ સુખકૃતસુ. આ બધા જો સુખકૃત હશે એટલે કે આપણું કલ્યાણ કરનારા હશે, આપણને સુખી રાખનારા હશે, સ્વસ્થ રાખનારા હશે, તો જ પછી શું થશે? વિદ્યા શ્રવણ ધારણ વિનિયોગાદય ઉપયોગાદય. તો જ પછી આ વિદ્યાનું અમે શ્રવણ કરી શકીએ, આ વિદ્યા શ્રવણ કર્યા પછી ધારણ કરી શકીએ, અને ધારણ કર્યા પછી એનું આપણે ચિંતન કરી શકીએ, વિનિયોગ કરી શકીએ. એટલે કે આપણે જીવનમાં એનો કોઈક પ્રકારથી પ્રકાશ પડવો જોઈએ. જો વિચારવાનું ઘણી વાર એવું થાય કે આપણું જ્ઞાન એક હોય અને આપણો વ્યવહાર કંઈક બીજો જ હોય. જો એટલા માટે અર્જુન નામનો અર્થ શું થાય? આર્જવાત અર્જુન. આર્જવાત એટલે જે સરળ છે. સરળ કઈ દ્રષ્ટિએ છે? તો કે મનમાં જેવા વિચારો છે એવી જ એની વાણી છે, અને જેવી વાણી છે એવું જ એનું વર્તન છે. જો આ સમજો. એ જ રીતે આપણું જ્ઞાન શું હોય, આપણું વાણી શું હોય, આપણો વ્યવહાર શું હોય. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આપણું જ્ઞાન આપણે આ શાસ્ત્ર શ્રવણ કરીએ, શાસ્ત્ર શ્રવણ કર્યા પછી એને ધારણ પણ કરી લઈએ, આપણને યાદ રહી ગયું, પણ પછી ઉપયોગ એ આપણા જીવનમાં કોઈક પ્રકારે પ્રકાશિત થવું જોઈએ, પ્રગટ થવું જોઈએ. જો એટલા માટે આજકાલના કળિયુગની વિશેષતા છે. જ્ઞાન તો બધાનું જ શ્રેષ્ઠ છે. જો આ સમજો, જ્ઞાનમાં કોઈને વાંધો નથી, જ્ઞાન તો બધાનું શ્રેષ્ઠ જ છે. પણ વાણી કેવી છે આપણી? વાણીમાં કઠોરતા છે. આ કળિયુગની વિશેષતા છે કે આપણી વાણી કેવી છે? કઠોર વાણી છે. જો હમણાં એક બેન મને બહુ સરસ કીધું કે બેન નવસારી જન્મ્યા જ અહીંયા આગળ, અને જન્મ્યા અહીંયા આગળ નવસારીની આજુબાજુ જ એમનો જન્મ થયો, નવસારીની આજુબાજુ જ એમના લગ્ન થયા, અને વર્ષોથી નવસારીમાં રહે. એ વર્ષોથી નવસારી રહે એટલે આપણે જે વ્યવહાર કરીએ ને, આપણી જે વાણી છે ને, આપણને બહુ યોગ્ય લાગે, આપણને બધું બરાબર જ છે. કેટલાક વર્ષોથી હવે અમદાવાદ ગાંધીનગર રહેવા જાય છે. મને કે આપણે ત્યાં, હું ત્યાં રહેવા જ ગઈ ત્યારે મને ખબર પડી કે આપણી વાણી અને આપણું વર્તન કેટલું બધું રફ છે. જો સમજો, તોછડાય જેને આપણે કહીએ. આપણે રસ્તે અહીંયા જાશું, અહીંયા કહીએ ને એટલે આપણને કેવું લાગે? આપણે માટે સામાન્ય વસ્તુ. પણ અમદાવાદમાં જઈને તમે અહીંયા હું કોઈને કોને પેલો એક આવીને લાફો લગાવી દે તમને. જો સમજો કેમ? એક પ્રકારની તોછડાય છે, પણ આપણે એનાથી ટેવાઈ ગયા એટલે આપણને એવું કઈ લાગે ને. ત્યાં હોય તો ભાઈ જરાક અહીંયા આવને, જો આ સમજો. અહીંયા આવે એમ કહીએ, પણ ભાઈ જરાક અહીંયા આવને, જો આ વિચારો. આ વિચારો પણ આપણને નવાઈ નથી લાગતી. સમજવાનું છે કે એને પારુષ એટલે શું છે? કઠોરતા. વાણીમાં શું છે? એક પ્રકારની કઠોરતા છે, વૃક્ષતા છે આપણી વાણી. ભાવ જ્ઞાન ગમે એટલું શ્રેષ્ઠ હોય, પણ આપણી વાણી કેવી છે? આપણામાં નમ્રતા છે ખરી? જો વિચારો. એટલું જ નહીં, આપણું વર્તન પણ કેવું હોવું જોઈએ? જો આપણને ખ્યાલ જ નથી, આપણે આમ આંગળી કરીએ ને, આપણા માટે આમ સહજ થઈ જાય, પણ આનો અર્થ પણ નેગેટિવ થઈ શકે, નકારાત્મક થઈ શકે. આમ વાણી, વર્તન, જ્ઞાન આ બધું એક સરખું હોવું જોઈએ. વિનિયોગ એટલે ઉપયોગ. શંકરાચાર્ય શું કહે છે? આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ, જ્ઞાન ધારણ કરીએ, આપણું વર્તન પણ એને અનુરૂપ હોવું જોઈએ. જો આપણે ત્યાં પેલા ગામડામાં પેલો છોકરો હોય ને, રખડતો હોય, સાંજ પડે ને જમીન પછી પાદરે બેસતો હોય. અહીંયા એવું જ છે, છોકરાઓ ક્યાંક ને ક્યાંક સોસાયટી ના કે પાનના ગલ્લા પર ને બેસતા હોય. પછી એ છોકરાના લગ્ન થાય ને પછી એના ઘરે પર છોકરું આવે, પણ પેલી એની આદત હોય ને, જમીન પછી છે પાન ખાવા જવાનું, પછી અડધો પોણો કલાક ત્યાં આખા ગામના ગપાટા મારવાના.
જો વિચાર. પણ છોકરું થાય ને પછી એના મા બાપ એમ કે અલે ભાઈ હવે તું બાપ બન્યો. જો વિચાર છે. એનો અર્થ શું થયો? હવે એક બાપ તરીકેનું વર્તન કર. હવે તું છોકરો છે બરાબર છે, તારા મિત્ર મંડળ છે બરાબર છે, પણ તારા લગ્ન થયા, તારા ઘરમાં છોકરું આવ્યું, તો હવે તારું વર્તન કેવું હોવું જોઈએ? એને અનુરૂપ હોવું જોઈએ. જો વિચાર. આમ આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે પ્રયત્ન કરીએ તો આપણું વર્તન પણ એને અનુરૂપ હોવું જોઈએ. જો એટલા માટે શાસ્ત્રમાં બહુ સુંદર કીધું છે, હું બ્રાહ્મણ છું એ અભિમાન પણ કામનું જ છે. કેમ? કે હું બ્રાહ્મણ છું એવું જયારે અભિમાન હોય તો એ બ્રાહ્મણનું અભિમાન જે તમારામાં છે એ અભિમાન તમને ઘણા બધી વસ્તુઓ કરતા અટકાવી શકે. જો વિચાર, હું બ્રાહ્મણ છું, હું આવું કરી શકું, હું બ્રાહ્મણ છું, આવું બોલી શકું, હું બ્રાહ્મણ છું, આમ કરી શકું. જો વિચાર. આમ પોતાને એક વિશેષ પ્રકાર, હું ક્ષત્રિય છું. જો અર્જુનની એ જ હાલત છે, હું ક્ષત્રિય છું ભગવાન, આ જગતની રક્ષા કરવી મારું કામ છે, જગતનો નાશ કરવો મારું કામ નથી. જો વિચાર. જયારે મહાભારતનું યુદ્ધ થયું, 18 અક્ષૌહિણી સેના હતી, એમાંથી ખાલી 8 જ જણા બચેલા. વિચારી દો. બાકીના બધાને શું થઈ ગયું? નાશ થઈ ગયો. એટલે અર્જુન કહે કે ભગવાન હું ક્ષત્રિય છું, ક્ષત્રિય તરીકે મારે શું કરવું જોઈએ? આ જગતની રક્ષા કરવું મારું કામ છે, આ જગતનું સંચાલન કરવું મારું કામ છે, આ જગતનો નાશ કરવો મારું કામ નથી. જો વિચાર, આનું ક્ષત્રિયત્વ કહેવાય. એમ આપણા મનમાં પણ હું બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માંગુ છું, તો એ બ્રહ્મ વિદ્યાને અનુરૂપ આપણું જીવન પણ હોવું જોઈએ, આપણી વાણી પણ હોવી જોઈએ. જો એટલું હંમેશા દ્રષ્ટાંત આપું ને, કે આપણે સામાન્ય રીતે પેલા ગામમાં રહેતા હોઈએ, ઘરમાં આપણે સામાન્ય રીતે રહીએ, પણ ધારો કે લાર્સન ટોબ્રોમાં એને નોકરી મળી જાય, તો લાર્સન ટોબ્રોમાં એકવાર એ નોકરી એને મળી પછી એનું વર્તન કેવું હશે? જો વિચારો. કેમ? હું લાર્સન ટોબ્રોમાં નોકરી કરું, તો એનું ઉઠવું, બેસવું, ખાવું, એને જીવનમાં નિયમિતતા આવી જાય. કેમ? સવારે મારે ઉઠીને તૈયાર થઈ જવાનું, કામે જવાનું છે. જો વિચાર. એ જ રીતે આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી છે તો પછી આપણું જીવન પણ કેવું હોવું જોઈએ? વિનિયોગ. શંકરાચાર્યજી કહે છે એનો વિનિયોગ એ જીવનમાં આપણને આવવું જોઈએ. જો ભક્તિમાં પણ એવું જ છે, હું ભગવાનનો ભક્ત છું એવો જો ભાવ આપણા મનમાં હોય, હું ભગવાનની ભક્તિ કરનાર છું, તો એ ભક્તિનો ભાવ હોય તો પછી એ ભાવ આપણા જીવનમાં શું થવો જોઈએ? ઉપયોગ. હા, એ પ્રગટ થવો જોઈએ જીવનમાં. હું શિષ્ય છું તો શિષ્યનો ભાવ પ્રગટ થવો જોઈએ. જો વિચાર, પેલો શિષ્ય છું એમ કે ખરો, પણ વર્તનમાં જો એને વર્તનમાં રફનેસ હોય, સામું બોલવાની આદત હોય, તો પછી શિષ્ય કહેવાય. જો વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધા અધ્યાત્મ આદિ દેવતાઓ જો સુખકૃત એટલે કે આપણને સુખ કરનારા હશે, અને તો પછી શું થશે? જો એટલા માટે આપણે કહીએ ને, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. આ દેવતાઓનો અનુગ્રહ હોય ને તો જ આપણું વર્તન ઠીક રહે. આપણને એવું લાગે કે કઈ કઈ બહુ ખરાબ છે, કઈ કઈ ખરાબ છે જ નહીં. જો સમજો, કઈ કઈ તો ઈચ્છતી જ હતી કે રામ ભગવાન જે છે એ જ રાજા બને, એ પોતે જ હિમાયત કરતી હતી કે રાજા બનવા જોઈએ રામ. આ વિચાર. પણ જ્યાં પેલી મંથરાની બુદ્ધિ બગડી, અને મંથરાની બુદ્ધિ બગડી, એમાં કઈ કઈની બુદ્ધિ એને બગાડી. જો આ સમજો. આમ કઈ વસ્તુની કેવી આપણા બુદ્ધિ પર અસર પડે આપણને ખબર નથી. કોઈ કઈ ખરાબ નથી. જો આ સમજવાનું. પણ એક મંથરાના સંગથી એની બુદ્ધિ શું થઈ ગઈ? બગડી ગઈ. વિનાશકાળ. આપણે ખ્યાલ જ નથી રહેતો આપણે શું કરી રહ્યા છે. આપણે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો પછી એને અનુરૂપ આપણું જીવન હોવું જોઈએ. જો એટલા માટે ગીતામાં ભગવાન બહુ સરસ કહે, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. આ યોગ, આ બ્રહ્મ જ્ઞાન, આ જ્ઞાન યોગ તમારા દુઃખનું નિવૃત્તિ ક્યારે કરી શકે? જયારે તમારા જીવનમાં નિયમિતતા હોય, મન ફાવે ત્યારે ખાવું, મન ફાવે ત્યારે ઉઠવું. આ સમજવા.
એટલે એ શંકરાચાર્યજી કહે છે આ બધા દેવતાઓ જો અનુકૂળ હશે અને તો જ પછી આપણા જીવનમાં આ બ્રહ્મ વિદ્યા પ્રગટ થઈ શકે, આ બ્રહ્મ વિદ્યા આપણે ધારણ કરી શકીએ. એ બ્રહ્મ વિદ્યા ધારણ કરવા માટે ઈશ્વરની કૃપાની જરૂર છે. જો વિચાર, એને ધારણ કરીએ, ધારણ કર્યા પછી એનો ઉપયોગ પણ જીવનમાં આપણને દેખાવો જોઈએ. એટલું જ નહીં, અપ્રતિબંધેન ભવિષ્યંતિ તત્ સુખ કૃત્વત્વમ પ્રાર્થયતે. આ બધા આધ્યાત્મ દેવતાઓને આપણે પ્રાર્થના કરીએ છીએ. કેમ પ્રાર્થના કરીએ છીએ? કે આપણા જીવનમાં એવી અનુકૂળતા લાવે જેથી આપણે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરી શકીએ. આમ બ્રહ્મ વિદ્યાની અનુકૂળતા માટે બ્રહ્મ વિદ્યાને શ્રવણ કરો. જો શ્રવણનું આપણને મુશ્કેલી પડે, શ્રવણે થવું જોઈએ, શ્રવણ થયા પછી ધારણે થવું જોઈએ. આ બધા માટે કોની જરૂર છે? આ દેવતાઓના અનુગ્રહની જરૂર છે. દેવતાઓ જો અનુકૂળ હશે તો પછી આપણી બુદ્ધિ ક્યારેય વિપરીત થાય નહીં, આપણી બુદ્ધિમાં આ જ્ઞાન આપણે ધારણ કરી શકીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે શન્નો ભવતુ ઇતિ. આમ આ શન્નો ભવતુ આ બધે જ લગાવવાનું છે કે આ બધા દેવતાઓ આપણે અનુકૂળ બને. એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે આગળ શું કે છે? નમો બ્રહ્મણે. નમો બ્રહ્મણે એટલે કે છે બ્રહ્મ વિવિધિષુણા. વિવિધિષુણા એટલે કે જેને આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એ વિવિધિષુ, જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ કરવા માટેની ઈચ્છા વાળા જે જિજ્ઞાસુઓ છે એ જિજ્ઞાસુઓ દ્વારા બીજું શું કરવું જોઈએ? એટલે કે છે નમસ્કાર બ્રહ્મવદન ક્રિય વાયુ વિષયે. આ બ્રહ્મ જે છે એ જે વાયુ જે છે એને આપણે શું કરીએ? નમસ્કાર કરીએ. એટલું જ નહીં, બ્રહ્મવદન એનું સ્તોત્ર છે એટલે એની સ્તુતિ પણ આપણે કરીએ. જે દેવતાઓને આપણે પ્રાર્થના કરતા હોય એ દેવતાઓની આપણે સ્તુતિ પણ કરીએ. એ સ્તુતિ દ્વારા આપણા મનમાં એ પ્રકારની ભાવના આપણે કેળવી શકીએ. જો વિચાર, એક બ્રાહ્મણ જંગલમાં અટવાઈ ગયો, જાસમ ભગવાનનો ભક્ત, સવાર સાંજ સંધ્યા વંદના કરવું બધું જ કરતો, પણ ક્યાંક એક ગામથી બીજે ગામ જવામાં પેલો જંગલમાં અટવાઈ ગયો. તો પેલું રોજ આ પ્રાર્થના કરે એટલે બધા ભગવાનના જુદા જુદા નામ એને બધા ખબર. શંકર ભગવાન આપણે એમ કહીએ તો નીલકંઠ, અનેક નામ છે, મહાદેવ, હરિ, શિવ, હર, એમ પેલું ભગવાનના બધા નામ, વિષ્ણુ ભગવાનના નામ એને ખબર. તો એ વિષ્ણુ ભગવાનનું એક નામ છે વિશ્વંભર. જો આ સમજો, વિશ્વનાથ, વિશ્વંભર, સંપૂર્ણ જગતનું રક્ષા કરનાર. આ બ્રાહ્મણ બાપડો અટવાઈ ગયો જંગલમાં. જો આ સમજો, એટલે એને ભગવાન પર ગુસ્સો આવ્યો કે હું ભગવાનનું કામ કરું છું, આ ભગવાનના કામ માટે જઈ રહ્યો છું અને આ જંગલમાં અટવાઈ ગયો, આ ભગવાન સાંભળતો નથી. એટલે કે છે કિમ નામ વિશ્વંભર. આ તમારું નામ વિશ્વંભર કોણે રાખ્યું? કેમ? જો તમે વિશ્વનું રક્ષણ કરતા હોય, આ વિશ્વનું તમે કલ્યાણ કરતા હોય તો આ જંગલમાં હું અટવાઈ જાઉં? જો વિચાર, કિમ નામ વિશ્વંભર, તમારું નામ કોણે વિશ્વંભર પાડ્યું? જો તમે વિશ્વંભર છો તો મારા કામમાં તમે આટલી બધી મુશ્કેલી કેમ ઉભી કરો છો? જો વિચાર, આમ એનો ભાવ એવો છે કે ભગવાન સાથે શું કરી શકે? સંવાદ કરી શકે. જેમ પેલા સૂરદાસજી ભગવાનને ચેલેન્જ કરે કે મારો હાથ છોડાવીને તો તમે જતા રહ્યા, મારા હૃદયમાંથી જાઓ તો હું તમને સાચા કહું. જો વિચાર, આમ આપણા મનનો એ ભાવ હોવો જોઈએ. વદન ક્રિયા એટલે શું છે? એ ભગવાન સાથે આપણે કઈક સ્તુતિ કરીએ, ભગવાનના નામનું રટણ આપણે કરીએ, એનો ભાવ આપણા મનમાં આવે. આ ભગવાન છે વિશ્વંભર. જો વિચાર, ગોપીઓ પણ ભગવાન જયારે મથુરા જતા રહ્યા પણ ત્યાંથી ભગવાન દ્વારકા ગયા, તો દ્વારકા પેલું દ્વારકામાં ભગવાનને ખાવાનું ભાવતું નહીં, કારણ કે એમને પેલી ગોપી યાદ આવતી. જાસમ કામમાં વ્યસ્ત હોય ને તો સમય પસાર થઈ જાય, પણ જ્યાં થોડુંક ભગવાનને મોકળાશ મળે ને એટલે પેલી ગોપી એમને યાદ આવી જાય. એટલે એક દિવસ ખાતા ખાતા એ અટકી પડ્યા. કેમ? પેલું ગોપી યાદ આવી ગઈ. મારી ગોપીઓએ ખાધું હશે કે નહીં, મારી ગોપીઓ શું કરતી હશે? ઉદ્ધવજી એમને ખવડાવવા બેઠા હતા એટલે ભગવાન હાથમાં કોળિયો રહી ગયો, ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા. એટલે કે ઉદ્ધવજી કે ભગવાન શું થયું? શું પેટમાં દુખે છે? કઈક દુખે છે? તમને કઈ તકલીફ છે? આ હાથમાં કોળિયો આમ રહી ગયો તમે રડો છો? જો વિચાર, એટલે કે ઉદ્ધવ, મને મારી ગોપીઓ યાદ આવી ગઈ, મારી ગોપીઓએ ખાધું હશે કે નહીં, મને ખવડાવ્યા વગર ક્યારેય લોકો ખાતા નતા. જો વિચાર, જો ભગવાનનો ભાવ છે.
એટલે ઉદ્ધવ કે પણ ભગવાન હવે તમે અહીંયા દ્વારકા બેઠા ને ત્યાં ગોપી તો ત્યાં ગોકુળમાં છે. તો કે ના ઉદ્ધવ એક કામ કરને, તું જરાક જઈને જોઈ તો આવ કે મારી ગોપીઓ શું કરે છે. જા વિચાર. એટલે ઉદ્ધવ એક સારું ભગવાન ચાલો ને હું જઈ આવું, તમારો સંદેશો ગોપીઓને શું કરું હું આપી આવું. જો વિચાર. આ ભાગવતમાં ભ્રમર ગીત એને કહેવામાં આવે. તો પેલો ઉદ્ધવ ત્યાં પહોંચ્યા. ઉદ્ધવ પહોંચ્યા તો બધી ગોપીઓ પોતપોતાની રીતે સમાધિમાં જ હતી, એ કૃષ્ણ ચિંતન જ કરતી હતી. પેલું કાળું વાદળ જો ને તોય એને કૃષ્ણ યાદ આવી જાય, કાળો પથ્થર જો તોય એને કૃષ્ણ યાદ આવે. આ કાળા પથ્થરને કૃષ્ણ માનીને એની સાથે શું કરતી હતી, વાતો કરતી હતી. એમાં પેલો ભમરો આવી ગયો તો કે કૃષ્ણ હવે તને કઈ બનવાનું મન નહીં થયું, ભમરો બનીને તું મને હેરાન કરે. જો વિચાર. આમ ગોપીઓ શું કરતી હતી, પેલા ભમરા સાથે વાત કરે ને પથ્થર સાથે વાત કરે, કઈ પણ કાળું દેખાય તો વાતો કરવા લાગે. એટલામાં ત્યાં ઉદ્ધવજી પહોંચી ગયા. ઉદ્ધવજી વિચાર કરે કે આ બધી ગોપીઓને શું થઈ ગયું. જો વિચાર. એટલે ઉદ્ધવજીને જોયા ને એટલે ગોપીઓ વિચાર કરે કે આ કોણ નવો પુરુષ અહીંયા આવ્યો. એટલે કે ભાઈ તું કોણ છે, તો કે હું ઉદ્ધવ છું. તો કે તું ઉદ્ધવ કોણ, તો કે હું દ્વારકાથી આવ્યો, આ શ્રી કૃષ્ણએ મને તમારો સંદેશો લઈને મોકલ્યો છે. જો વિચાર. એટલે પેલી ગોપી હસી પડી. ઉદ્ધવ કે તું કેમ હસે છે, તો કે તારું મગજ ફરી ગયું. તો કે કેમ, આ કૃષ્ણ તો અહીંયા જ છે, દ્વારકા ક્યારે ગયો કૃષ્ણ. જો વિચાર. કૃષ્ણ દ્વારકા ગયો જ નથી, તો અમારી ભેગો જ છે. જો વિચારો. ક્યારેય કૃષ્ણથી અમે અલગ થયા જ નથી. તું વળી કયા દ્વારકા અને કૃષ્ણની વાત, દ્વારકાનું કૃષ્ણ કોણ અમને તો ખબર જ નથી, દ્વારકામાં કોઈ કૃષ્ણ છે. જો એનો ભાવ છે, ક્યારેય કૃષ્ણથી અલગ થયા જ નથી. આ ભાવ આપણે કેળવવો પડે. કાળું દેખાય તોય કૃષ્ણ યાદ આવે, મોરનો કેકારો થાય તોય કૃષ્ણ યાદ આવે. આમ આપણી વાણીમાં આપણા વર્તનમાં પણ શું હોવું જોઈએ, એ ભાવ પ્રગટ થવો જોઈએ. એટલે શંકરાચાર્યજી કે છે ખાલી નમસ્કાર કરવાના એમ નહીં, વદન ક્રિયે, આ નમસ્કાર પણ કરીએ, આપણી વાણીમાં પણ એ ભગવાનનો ભાવ હોય. વદન ક્રિયે ચ, સ્તોત્ર પણ આપણે કરીએ, નમસ્કાર તો કરીએ પણ સાથે ભગવાનની સ્તુતિ પણ કરીએ. વાયુ વિષયે બ્રહ્મ વિદ્યા ઉપસર્ગ શાંત્યર્થમ ક્રિયતે, કે આ નમસ્કાર જે કરવામાં આવે છે એમની જે સ્તુતિ કરવામાં આવે છે. જો આ બ્રહ્મ વાયુને નમસ્તે વાયુ કીધું, પછી એ વાયુની આપણે સ્તુતિ કરીએ છીએ, તમે એવો પ્રત્યક્ષમ બ્રહ્માસી, હે વાયુ તમે પ્રત્યક્ષ બ્રહ્મ છો. આ સ્તુતિ કરવામાં આવી. શંકરાચાર્યજી કે છે આમ ભગવાનનું નામ લેવું, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનને નમસ્કાર કરવા, ભગવાનની સ્તુતિ કરવી શાના માટે છે, ઉપસર્ગ શાંતિ અર્થમ ક્રિયતે. આમ ભગવાનને નમસ્કાર કરવા, સ્તુતિ કરવી એ આપણા જીવનમાં જે કંઈ પણ પ્રતિબંધક આવી રહ્યા છે, આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિના જેટલા પણ પ્રતિબંધકો છે એ સર્વ પ્રતિબંધકોની નિવૃત્તિ માટે આપણે આ કરીએ છીએ. એટલું કેમ, સર્વ ક્રિયા ફલાનામ તદધીનત્વાત, કારણ કે સંપૂર્ણ જગતમાં જે પણ કઈ ક્રિયાઓ થઈ રહી છે અને જે પણ એ ક્રિયાનું ફળ મળી રહ્યું છે એ કોને અધીન છે, એ ઈશ્વરને અધીન છે. આપણે ભલે એમ માનતા હોય હું કર્મ કરું છું, આપણે ભલે એમ માનતા હોય મેં આટલું કર્મ કર્યું મને આટલું કર્મ ફળ મળવું જોઈએ, પણ કર્મ અને ફળ ખરેખર કોને અધીન છે, તદ અધીનત્વાત, એમને અધીન જ છે. જો વિચારો. એટલા માટે આ કર્મયોગ જરૂરી જ છે. કર્મ કરીએ ત્યારે ઈશ્વર અર્પણ બુદ્ધિ હોય, કર્મ ફળ મળે ત્યારે પ્રસાદ બુદ્ધિ આપણે કેળવીએ. કારણ કે કર્મ તમે કરતા જ નથી. જો સમજો, પ્રશ્નોપનિષદમાં આપણે જોઈ ગયા કે આપણે માનીએ છીએ કે મેં કર્મ કર્યું, પણ આ કર્મ ખરેખર કોને કારણે થઈ રહ્યા છે, આ પ્રાણને કારણે થઈ રહ્યા છે. આ પ્રાણ વાયુ છે જેને કારણે આ શરીર ટકે છે, પ્રાણ વાયુ છે જેને કારણે આપણું શરીર ચાલી રહ્યું છે. આ પ્રાણને કારણે જ શરીર છે. જો એટલા માટે કહું, આ જગતમાં ગુરુત્વાકર્ષણ જે છે, ગુરુત્વાકર્ષણને કારણે બે પાયાની વસ્તુ ક્યારેય ઉભી રહી શકે જ નહીં. ઉભી રહી શકે પણ તમારું શરીર બે પાયા વાળું જ છે. જો આ વિચાર, ઉભું રહે છે કે નથી ઉભું રહેતું, કોને કારણે ઉભું રહે છે,
આ તમે બોલો છો કોને કારણે, તમે જુઓ છો કોને કારણે? આ પ્રાણને કારણે. આપણે પ્રશ્નોપનિષદમાં જોઈ ગયા, પ્રાણને કારણે જ આ શરીર ચાલી રહ્યું છે, પ્રાણને કારણે જ આ શરીર ટકી રહ્યું, અને આ શરીર ટકી રહ્યું છે તો તમે કર્મ કરી શકો. તો કર્મનો ખરેખર તો કર્મનો યશ કોને જવો જોઈએ? આ પ્રાણ છે. પણ કે પ્રાણ પણ ખરેખર અંતિમ સત્ય છે. કુતઃ પ્રાણ જાયતે, આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થયા? આત્મનઃસ્તુ આ પ્રાણ જાયતે, આત્મામાંથી. આ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જે સર્વને ધારણ કરે છે, સર્વને ધારણ કરનાર છે. એમાંથી જ સર્વની ઉત્પત્તિ થઈ, એમાં જ સર્વ રહે છે. સર્વની સ્થિતિ કરનાર પણ એ જ પરમાત્મા છે. આમ શંકરાચાર્યજી કહે છે તદ અધીનત્વાત, આપણે સર્વ કર્મ પણ એ પરમાત્માને અધીન જ છે. કર્મફળ જે મળી રહ્યા છે એ પણ પરમાત્માને અધીન જ છે. અને એટલા માટે આ ભગવાન વાયુ સ્વરૂપે પરમાત્માની આપણે શું કરીએ છીએ? સ્તુતિ કરીએ છીએ. કેમ? બ્રહ્મ વાયુ તસ્મૈ બ્રહ્મણે પ્રહ્વિભાવમ કરોમિ, તમે એવો પ્રત્યક્ષમ બ્રહ્માસી. હે વાયુ, તમે પ્રત્યક્ષ બ્રહ્મ છો. કેમ? તમે જ આ સંપૂર્ણ જગતને પ્રાણ રૂપે ધારણ કરનારા છો. એટલું જ નહીં, તમને હું શું કરું છું? નમસ્કરોમિ, હું તમને નમસ્કાર કરું. નમસ્કાર એટલે કે પ્રહ્વિભાવમ કરોમિ. પ્રહ્વિભાવ એટલે કે મારામાં એ નમ્રતા આવી ગઈ. હું ક્યારેય હવે એવું નહીં કહું મેં કર્મ કર્યું. જો ગીતામાં ભગવાન એ જ કે છે, અહંકાર વિમૂઢ આત્મા કર્તાહમિતિ મન્યતે. હું કરું છું એ ભાવ કોને કારણે છે? અહંકાર છે આપણો. આ અહંકારને કારણે જ વ્યક્તિ માને છે મેં આટલું કર્મ કર્યું, મને આટલું કર્મફળ મળવું જોઈએ. અને એટલે કે છે બ્રહ્મ વાયુ. આ બ્રહ્મ એટલે કે જે સમષ્ટિ છે. જો આ સમજો, આપણું જેમાં સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે, એ જ રીતે આ વિશ્વ એ ભગવાનનું સ્થૂળ શરીર છે. ભગવાનનું હિરણ્ય ગર્ભ એ સૂક્ષ્મ શરીર છે. એ જે સમષ્ટિ પરમાત્મા જે બ્રહ્મ છે એ જ વાયુ છે. એ સમષ્ટિ પરમાત્માને આપણે નમસ્કાર કરીએ. એક આકાર કે એક દેશ કે એક સ્થાન ને, જે સમષ્ટિ સર્વવ્યાપી પરમાત્મા જે છે એ પરમાત્માને આપણે નમસ્કાર કરીએ. નમઃ તુભ્યમ હે વાયો. જો વિચાર, નમસ્તે વાયો તમે એવો પ્રત્યક્ષમ બ્રહ્માસી. આ તમે જ બ્રહ્મ છો. આ બ્રહ્મને નમસ્કાર કરીએ. એ જ બ્રહ્મ જે પરોક્ષ જે છે એ જ પ્રત્યક્ષ વાયુ સ્વરૂપે મારી સામે આવે. આ વાયુ પણ એ જ બ્રહ્મ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે પરોક્ષ પ્રત્યક્ષાભ્યામ વાયુ એવ અભિધીયતે. જે પરોક્ષ બ્રહ્મ છે એને પણ વાયુ સ્વરૂપ જ કીધા, અને પ્રત્યક્ષ જે છે એ પણ વાયુ જ છે. આમ પરોક્ષ અને પ્રત્યક્ષ સ્વરૂપે આ વાયુ જે આપણી સામે પ્રગટ થઈ રહ્યું, જો આ પ્રાણ રૂપે એ પ્રત્યક્ષ છે, આ વાયુ રૂપે એ પ્રત્યક્ષ છે. કેમ? ચક્ષુરાદિ, શંકરાચાર્યજી કહે છે ચક્ષુરાદિ અપેક્ષ બાહ્યમ સન્નિકૃષ્ટમ અવ્યવહિતમ પ્રત્યક્ષમ બ્રહ્માસી. આ ચક્ષુરાદિની દ્રષ્ટિએ વિચારીએ, ઇન્દ્રિયોની દ્રષ્ટિએ વિચારીએ તો એ શું છે? અવ્યવહિતમ, દૂર નથી આપણાથી. સન્નિકૃષ્ટમ, નજીક જ છે. એ બહાર છે પણ કેવા છે? એ નજીક છે, પ્રત્યક્ષ છે. આમ ભગવાનને આપણે શું કરીએ? આપણે ભગવાનને ઉપર મૂકી દેજો. આ સમજો, અમે ઉપર મૂકીને પછી દુઃખી થતા હોઈએ છીએ. એટલે એ મંત્રમાં શું કે છે? તમે એવો તમે પ્રત્યક્ષ જ છો. આ વાયુ સ્વરૂપ એ જ પરમાત્મા છે. આગળ તૈત્રીયમાં ભણીશું આપણે કે એ જ પરમાત્મા જે આત્મ સ્વરૂપે છે, એ બ્રહ્મ જે આત્મ સ્વરૂપે છે, એમાંથી જ આકાશની ઉત્પત્તિ થઈ, આકાશમાંથી જ વાયુની ઉત્પત્તિ થઈ. તો માંથી શબ્દ આવે એનો અર્થ શું થયો? માટીમાંથી ઘડો બન્યો એમ કીધું તો ઘડો પણ શું છે? માટી જ છે. તો આત્મામાંથી આકાશની ઉત્પત્તિ થઈ, તો હવે આત્મા આકાશ સ્વરૂપે છે. એક આકાશમાંથી આત્મ સ્વરૂપ, જો વિચાર, આકાશ રૂપ જે આત્મા છે એમાંથી જ વાયુની ઉત્પત્તિ થઈ. તો વાયુ પણ કોણ છે? એ જ બ્રહ્મ છે. એ જ બ્રહ્મ સ્વરૂપે. પણ એ કેવો બ્રહ્મ છે? પ્રત્યક્ષ છે. શંકરાચાર્યજી કહે છે આંખ આદિની અપેક્ષા એ નજીક જ છે, સામે જ છે. પ્રત્યક્ષ એટલે સામે જ છે. કિંચ ત્વમેવ,
તસ્માત ત્વામેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામી. અને એટલા માટે આ બ્રહ્મનું જ્ઞાન તો મને થશે ત્યારે થશે, પણ તમને હું કોણ કહું છું? આ પ્રત્યક્ષ બ્રહ્મ હું તમને કહીશ. ઋતમ યથાશાસ્ત્રમ ઋતમ વદિષ્યામી. તમને જ હું બ્રહ્મ કહું છું એમ નહીં, બ્રહ્મ કહીશ એમ નહીં. ઋતમ વદિષ્યામી, તમને જ હું ઋતમ પણ કહીશ. જો વિચાર તો કે કેમ ઋતમ કહેશો તમે? એટલે શંકરાચાર્યજી કે છે યથાશાસ્ત્રમ યથા કર્તવ્યમ બુદ્ધ સુપરિનિશ્ચિતમ અર્થમ. જો એક બીજી વસ્તુ છે, આપણી સામે વિષય હોય એટલે આપણે વિષયને જાણીએ એવું જરૂરી નથી. જો આ વિચાર, સામે કંઈ પણ હોય એટલે એનું જ્ઞાન થઈ જ જાય એવું જરૂરી નથી. જો ઘણી વાર એટલે એવું થાય કે કોઈક નવું ઘર બનાવ્યું હોય, પછી આપણે એમના નવા ઘરે પેલું વાસ્તુમાં જઈએ, પછી પાછા એક વાર મળવા જઈએ, એટલે 2-4 વાર એમના ઘરે જઈ આવ્યા હોય આપણે. જો વિચાર, અને ત્યાં જઈને અડધો કલાક પોણો કલાક બેસીને વાતોય કરી હોય, પણ 5મી વાર જયારે આપણે જઈએ ને ત્યારે આપણી નજર પડે પેલી દિવાલ પર સરસ મજાનો આમ કૃષ્ણ લીલાનો ફોટો હોય શ્રીનાથજી. એટલે આપણે જઈએ ને કે અલે ફોટો બહુ સરસ છે, ક્યાંથી લાવ્યો, ક્યારે મૂક્યો? જો સમજ એ પેલો આપણને શું કે, ના રે તો વાસ્તુ દિવસ જ ભેટમાં આવ્યો, તરત જ મૂકી દીધો હતો. આ 4 વાર તો તું આવી ગયો, જોયો ને? એનો અર્થ શું થયો? 4 વાર ત્યાં જઈ આવ્યા. આ 3x4 ની ફ્રેમ ત્યાં પડેલી છે, પણ આપણે શું છે આ વિચારવાનું. એટલે એનો શું થયો? ભલે વસ્તુ પ્રત્યક્ષ જ છે, પણ પ્રત્યક્ષ હોય એટલે એનું જ્ઞાન થાય જ એવું કઈ જરૂરી નથી. જો વિચારી જજો, એનો અર્થ શું થયો? એ જાણવા માટે આપણે ઈશ્વરના અનુગ્રહની જરૂર પડે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. 15મા અધ્યાયમાં ભગવાન શું કે છે? અર્જુન, મારા કારણે સ્મૃતિ છે, મારા કારણે ભૂલવું છે, અને મારા કારણે જ્ઞાન છે. જો આ સમજો, શંકરાચાર્યજી કે છે તદ અધીનત્વાત. આ જ્ઞાન પણ કોને અધીન છે? કર્મ જ ઈશ્વરના અધીન છે એમ નહીં, જ્ઞાન પણ ઈશ્વરને અધીન જ છે. ભલે આપણે ગમે એટલા અહંકાર કરીએ અને એમ માનતા હોય હું તો સ્વતંત્ર છું, હું તો મારી રીતે જીવું. કોઈ પોતાની રીતે જીવતું જ નથી. જો આ સમજ. એટલે શંકરાચાર્યજી કે છે ઋતમ વદિષ્યામી, એટલે કે યથાશાસ્ત્રમ યથા કર્તવ્યમ બુદ્ધ સુપરિનિશ્ચિતમ અર્થ. જેવું છે શાસ્ત્રમાં જે પ્રકારે કહેવામાં આવ્યું છે, જે પ્રકારે આપણા કર્તવ્ય કર્મ છે, એ જ પ્રકારે આપણા મનમાં શું થવું જોઈએ? એ જ્ઞાન અને સમજ આવવી જોઈએ. આ મારું કર્તવ્ય છે એ બુદ્ધિ પણ શું થવી જોઈએ? કર્તવ્ય કર્મ પણ ક્યારે થાય? આ મારું કર્તવ્ય છે, આ મારી જવાબદારી છે, એવી ભાવના આપણા મનમાં કેળવાવી જોઈએ. જો વિચારો, આજકાલના યુવાનોને તમે જુઓ ને, એ લોકોને જીવનની કોઈ જવાબદારીની છે જ. મારે આટલા રૂપિયાની કમાણી કરવી જોઈએ, મારે ઘરમાં આટલા રૂપિયા આપવા જોઈએ, આ ઘર ચલાવવું જોઈએ, એવી કોઈ પ્રકારની શું છે જવાબદારી જેવું છે જ નહીં. જો આ બિલીમોરાથી આવું તો એક ભાઈ છે, 2-4 વર્ષ અમેરિકા રહી આવ્યો, હવે અહીંયા આવ્યો, પેલો અમેરિકાની હવા ખાઈને આવ્યો ને, પેલી હવા નીકળેલી નહીં હોય. જો સમજો, અને એની પાસે કઈ એવું મોટું ભણતર તો છે ને, તો એનો નાનો ભાઈ છે, એને કશેક નોકરીએ લગાવ્યો. જો વિચાર કે ભાઈ તું કંઈક તો કમાણી કર, આમ ઘરે બેસી રહીને શું કરવાનું? એને કમાણી કરવા લગાવે તો એને નાના ભાઈ કે ના કે આટલું બધું કામ કરવાનું, ખાલી 3000 રૂપિયા આપે. જો વિચાર, એટલે પણ 3000 તો ખરા કે નહીં? કઈ નહીં કરે એને બદલે તને 3000 તો મળે. બીજું ઘરે નવરો બેસી રહે એના કરતા કંઈક કામ કરે તો તું કંઈક નવું શીખશે. જો વિચારો, આજકાલના છોકરાઓને કઈ પડી જ નથી. 3000 તો 3000, પણ તું કામ તો કર. કઈ જ નહીં ઘરમાં આવે એટલે બધે 3000 તો સારા કે નહીં? જો વિચારો, કોઈ પ્રકારની જવાબદારી, આ મારું ઘર છે, મારા 2 છોકરાઓ છે, મારે છોકરાઓને ભણાવવાના છે, એની જવાબદારી હોવી જોઈએ. આ સમજવા, પોતાની આ જવાબદારી છે, આ મારે કરવું જોઈએ, એવી કર્તવ્ય પણ શું છે? બુદ્ધો સુપરિનિશ્ચિત. આ પ્રકારનો બુદ્ધિમાં ભાવ આવવો જોઈએ.
સુપરિનિશ્ચિત અર્થમ. આ સારી રીતે એ નિશ્ચય થવો જોઈએ, આ મારું કર્તવ્ય કર્મ છે, આ જ્ઞાન હું પ્રાપ્ત કરું, આ ભાવ આપણા મનમાં આવું જોઈએ. શંકરાચાર્યજી કહે છે સુપરિનિશ્ચિતમ અર્થમ તદધીનત્વાદ ત્વામ વદિષ્યામિ ઋતમ. એટલું જ નહીં, આ જ્ઞાન જે છે કેવું હોવું જોઈએ? યથાશાસ્ત્રમ, શાસ્ત્રને અનુરૂપ જ્ઞાન હોવું જોઈએ. આજે શિક્ષાવલ્લી આપણે જયારે ભણીશું ને, હજી તો મંત્ર જ છે, ત્યારે ભગવાન આ શિક્ષાવલ્લીમાં આપણને દર્શાવવામાં આવશે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. શિક્ષા એટલે કે આપણને દર્શાવે છે આપણે શું કરવું જોઈએ. જો એક મજાની વાત, શાસ્ત્ર આપણને કર્તવ્ય કર્મ બતાવે છે, એટલું જ નહીં આપણું વર્તન પણ આપણને બતાવે શાસ્ત્ર. અને શાસ્ત્ર બતાવે છે એમ નહીં, આપણા જીવનમાં પણ એ હોવું જોઈએ. જો વિચાર, એક વાર પેલી છોકરી મમ્મી બને ને પછી અમુક વસ્તુ એની કેવી છે, ભાઈ મમ્મી બની એટલે પછી આમ તો કરવાનું જ છે ને આ તો કરવાનું જ છે ને આમ તો કરવાનું જ છે. છોકરાઓ મોટા થવા જોઈએ, છોકરાઓને મોટા કરવા આટલું તો. જો વિચાર, એનો શું થયો? પેલું કર્તવ્ય છે જ ત્યાં, અને એને અનુરૂપ જ એનું શું હોવું જોઈએ? કર્મ હોવું જ જોઈએ. આ બધું સેટ છે. જો આ સમજો, યથાશાસ્ત્ર એટલે કે આપણા જીવનમાં આ પ્રકારની એક વ્યવસ્થા છે જ. પતિ પત્ની હોય એના જે સંવાદ હોય એ પણ શું છે? સંવાદ ફિક્સ જ છે. જો આ સમજો, આપણે ગમે એટલા બદલીએ પણ અમુક સંવાદ તો કેવા રહેવાના? સામાન્ય જ છે. અમુક કર્મ તો કેવા રહેવાના? ભલે ને ગમે એટલી આધુનિકતા આવી જાય. જો આ વિચારી જો, ગમે એટલી આધુનિકતા આવે, ખાવાનું તો તમારા હાથે જ છે અને ખાવાનું મોઢામાં જ મૂકવાનું છે. જો આ વિચારજો, પતિ પત્ની ભેગા રહેતા હોય તો ગમે એટલી આધુનિકતા આવે, જે વ્યવહાર જે છે, સંબંધ છે, એ તો શું છે? પહેલાના જમાનામાં ત્યાં પતિ પત્નીનો સંબંધ હતો, એ જ પતિ પત્નીનો સંબંધ અત્યારે છે. ફક્ત જીવન શૈલી બદલાય છે. જો આ વિચારો. અને એટલા માટે કે છે યથાશાસ્ત્ર, એટલે કે શાસ્ત્ર આપણને જે રૂપરેખા આપે છે એને અનુરૂપ આપણું જ્ઞાન હોવું જોઈએ, એને અનુરૂપ આપણો નિશ્ચય હોવો જોઈએ. જો વિચારો, આ જાસૂદનું પુષ્પ છે, આ ગુલાબનું પુષ્પ છે, પણ હું એમ કહું આ ગુલાબ છે ને આ જાસૂદ છે, તો એનો શું થયો? એ બહુ સુંદર છે. જો આ સમજો, અહીં ઋતમ વદિષ્યામી, પછી પેલું સત્યમ વદિષ્યામી, બે સાથે છે. જો આ સમજો, તો કે ઋતમ એટલે કે વસ્તુ જેવી છે, અને શાસ્ત્ર જે પ્રકારે આપણને જ્ઞાન આપે છે એ પ્રકારનું જ્ઞાન આપણું હોવું જોઈએ. જો આ સમજો, એટલું જ નહીં, ઋતમ વદિષ્યામી સત્યમ વદિષ્યામી. તો કે સત્યમ વદિષ્યામી શું કામ કીધું? આ ઋતમ એટલે સત્ય જ કહેવાય. ઋતમ નો અર્થ પણ સત્ય છે, જેવું છે એવું જ જાણવાનું છે. એટલે શંકરાચાર્યજી કહે છે ઋતમ એ જ્ઞાનની દ્રષ્ટિએ છે, અને સત્યમ એ કઈ દ્રષ્ટિએ છે? સત્યમિતિ એવ વાક્કાયાભ્યામ સંપાદ્યમાન, વાણીમાં અને કાયા એટલે કે આપણા કર્મમાં પણ એ સત્ય ઉજાગર થવું જોઈએ. સત્ય હોવું જોઈએ આપણા. જો વિચાર, ઘણી વાર એવું થાય કે આપણું જેવું જ્ઞાન હોય ને એવી જ વાણી હોય તો એને સત્ય કહેવાય. તમે જેવું જાણો છો એ જ પ્રકારે તમે બોલો છો તો એને સત્ય કહેવાય. સત્ય એટલે શંકરાચાર્યજી બહુ સુંદર આગળ એની વ્યાખ્યા કરી છે ગીતામાં. યથાશ્રુતમ યથા દ્રષ્ટમ યથા અનુભૂતમ. જેવું જોયું છે, જેવું સાંભળ્યું છે અને જેવો અનુભવ કર્યો છે. તથૈવ અન્ય બુદ્ધિ સંક્રમણ. જેવું જોયું, સાંભળ્યું કે અનુભવ્યું છે એવું જ તમે બીજાની બુદ્ધિમાં સંક્રમણ કરો, બીજાને એવું જ્ઞાન આપો, એને સત્ય કહેવાય. સમજો બરાબર. પણ જો તમારું જ્ઞાન જ ખોટું હોય તો વાણીમાં સત્યતા છે પણ જ્ઞાન જો યોગ્ય નહીં. જો ઘણી વાર એવું થાય, આ મોટા શહેરોમાં આપણે જઈએ ને, પણ પછી સોસાયટીમાં 100-150 બંગલાઓ હોય, બધા લાઈન બંધ બધા બંગલાઓ હોય.
એટલે આપણે ત્યાં જઈએ ને પછી પૂછીએ, અલે ભાઈ પેલું શંકરભાઈ નું ઘર કયું? શંકર કાકા. આપણે કહીએ હા શંકર કાકા. આમ જઈને પછી આમ જમણી બાજુ જતા રહો એટલે ત્યાં છે. એના જ્ઞાન પ્રમાણે સીધા જઈને જમણી બાજુ છે, પણ ખરેખર એ ડાબી બાજુ હોય તો એનો અર્થ શું થયો? એનું જ્ઞાન ખોટ. વાણી સત્ય છે પણ એનું જ્ઞાન ઋતમ નથી. એનું જ્ઞાન શું છે? ઋતમ નથી. જા સમજો એ જે અહીંયા કે છે ઋતમ વદિષ્યામી, એટલે કે મારું જ્ઞાન ઠીક હોવું એની જવાબદારી કોની છે? મારી જ છે. મારી પાસે યોગ્ય જ્ઞાન હોવું જોઈએ. જો એટલા માટે આ પ્રોફેસરો જે છે એ પ્રોફેસરોમાં આજકાલ જે ગરબડ, શિક્ષકોમાં જે ગરબડ થાય છે કોને કારણે થાય છે? કારણ કે એ લોકોનું જ્ઞાન જ ઠીક નથી. એ લોકોની માહિતી જ એ લોકો ઠીક રાખતા નથી. જયારે તમારી માહિતી જ યોગ્ય નહીં હોય, તમારું જ્ઞાન જ ઠીક નહીં હોય, તો તમે જે બાળકોને ભણાવશો એ કેવું હશે? અસત્ય હશે. ઋતમ વદિષ્યમ, જ્ઞાનની, જો આ સમજો એટલે અહીંયા આગળ શાસ્ત્ર આપણને શું કે છે? આપણે જ્ઞાન પણ યોગ્ય હોય એ આપણી જવાબદારી છે. કોઈ પણ વસ્તુ હોય, જો વિચાર, પછી કોઈ પણ ક્ષેત્ર હોય, એવું નથી કે ફક્ત શિક્ષણ જ. આ બાળકોની સાથે આપણે એવું જ થતું હોય, આપણને ખબર નહીં કે ભલતો જ જવાબ આપી મૂકીએ આપણે. એ પછી ઋતમ નથી, અનૃતમ બની જાય. જો આ વિચાર, બાળકો આપણને કંઈક પૂછે તો એનો જવાબ આપણને આવડવો જ. જો નથી આવડતો તો શું કહી દેવાનું? મને ખબર નથી. એવું કહેવાય વ્યવહારમાં કે બે વાક્ય બહુ અઘરા છે. બે વાક્ય કેવા છે? બહુ અઘરા વાક્ય કહેવાય. એક વાક્ય મને ખબર નથી. જા સમજો, અઘરા અઘરું વાક્ય કયું છે? મને ખબર નથી. બીજું અઘરું વાક્ય કયું છે? મારી ભૂલ થઈ. આ બે વાક્ય જો તમે જીવનમાં બોલી શકો ને તો એ તમારી સરળતા છે, યાદ રાખજો. પણ હંમેશા આપણે ભૂલને શું કરતા હોઈએ? ઢાંકવાનો પ્રયત્ન કરીએ, કબૂલ કરતા નથી. અને કબૂલાત કહેવાય. જ્ઞાનની દ્રષ્ટિએ હોય કે ભૂલની દ્રષ્ટિએ હોય, તમે કબૂલ કરી શકો મને ખબર નથી. તમે કબૂલ કરી શકો મારી ભૂલ થઈ. જો વિચાર, આને જ સરળતા કહેવાય, આને સહજતા આપણા જીવનમાં કહેવાય. કારણ કે આ જગતમાં એવું કોઈ નથી જે કહી શકે મારી ક્યારેય ભૂલ થઈ જ નથી. કહી શકે? કોઈ પણ વ્યક્તિ એમ કહે છે કે મને બધું જ ખબર છે? કહી શકે નહીં. જો સમજો, એટલા માટે જ આ ઋતમ